નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક વદ ત્રીજ અને ચોથ આજે ભેગા છે. વાર છે શનિવાર. મિત્રો, આજે ચોથની તિથિનો ક્ષય છે. તારીખ 8/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:50 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:56. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. સવારે 11:13 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. આજનું નક્ષત્ર છે મૃગશિર. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં શરીરનું સ્વાસ્થ્ય જાળવીને ચાલશો તો જિંદગી સરળ બનતી દેખાશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ. સવારે 11:13 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. આજના જન્મેલા બાળકો શારીરિક દ્રષ્ટિએ મજબૂત રહેવાની શક્યતાઓ છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, આજે આપણે કોઈને બી દંડ આપીએ ને તો દંડ એટલો જ આપવાનો કે એ વ્યક્તિ ચેતી જાય, એને નુકસાન થાય એવો દંડ ક્યારેય પણ નહીં આપો. આ વાત ચોક્કસ જીવનમાં ઉમેરીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કોઈ પણ જીવજંતુ કરડે ને તો હળદરને સહેજ પાણીવાળી કરી ગરમ કરીને એની પર લગાડી દો. જીવજંતુના ડંખથી થતી પીડા મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, જો આજે તમને કોઈ તકલીફ હોય, કોઈ મુસીબતમાં છો અથવા કોઈક શારીરિક પીડા, માનસિક પીડા થઈ રહેલી છે તો ખાલી આજે સાજા થવાની ઈચ્છા રાખજો. જે માણસ સાજા થવાની, સારા થવાની ઈચ્છા રાખે ને એ માણસ સારો થઈ જ જાય છે. આ પણ એક ઔષધિ છે. સારી ઈચ્છા એ બહુ જ મોટી ઔષધિ છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી સાવધાનીથી કરવાની છે. બેંકને લગતા કામ, વીમાને લગતા, ઇન્વેસ્ટમેન્ટને લગતા કામોમાં આજે સાવધાની રાખીને દિવસની શરૂઆત કરશો તો ફાયદો મળશે. આજે તમારે વાદ વિવાદ, ગેરસમજ, મન દુઃખ, કોઈની સાથે મન મોટાવ, આ બધી બાબતોથી દૂર રહીને દિવસ પસાર કરવાનો છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે ધંધાકીય બાબતોમાં આવકમાં સુધારો થતો દેખાય છે, પણ સંતાનોના પ્રશ્નમાં ચિંતા ઉચાટનો સામનો કરવો પડે તો થોડી ધીરજ રાખીને આગળ ચાલવું હિતાવહ. આજે વાણીનો સંયમ તમને જીવનમાં સારી સફળતા અપાવે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. આર્થિક બાબતમાં પણ આજે ફાયદો થતો દેખાય છે. બચત વધારવામાં સફળતા મળી શકે છે. આજે કોઈ પણ કામમાં તમારે ઉતાવળ નથી કરવાની. ઉતાવળમાં તમે ઘણું બધું ગુમાવી શકો છો. આજે કોઈક નજીકના સ્નેહીનું કામ તમે હાથમાં લીધું હશે તો એને સફળતાથી પૂરું કરી શકશો. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળાએ આજે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખૂબ સાવધાની રાખવાની છે. આજે કોઈ અગત્યના કામ માટે કોઈને મળવાનું થશે ને આજની મુલાકાત તમારા માટે લાભકર્તા સાબિત થાય. આજે જે લોકોનું કામ દેશ પરદેશથી જોડાયેલું છે એ લોકોએ રૂકાવટનો સામનો કરવો પડે તો આજે સંભાળીને રહેવું જરૂરી. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે કોઈ પણ કામ કરો તેમાં ઉતાવળ બિલકુલ નહીં કરતા, નહીં તો ઉતાવળમાં થયેલા કામમાં ભલેવાર નહીં હશે, તમે નુકસાન કરી શકો છો અથવા કોઈ ખોટો નિર્ણય લઈને તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો. આજે જેટલો શાંતિથી દિવસ પસાર કરશો ને એટલો ફાયદાકારક સાબિત થશે. આજે કૌટુંબિક કામોમાં ધ્યાન આપવું જરૂરી. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે ભાઈ. આજે દિવસ સારો સાબિત થાય. જૂના અટકેલા પૈસા આવી શકે છે, સારો વેપાર કરી શકીએ, સિઝનલ ધંધામાં આકસ્મિક ગ્રાહકી આવી જાય.
તેમ છતાં પણ આજે તમારે મહત્ત્વના નિર્ણય લેવામાં કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નથી, નહીં તો ઉતાવળમાં લેવાયેલો નિર્ણય આપને નુકસાન કરતા સાબિત થઈ શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના કામકાજમાં પૂરતું ધ્યાન આપવાનું છે. આજે તમારા વિરોધી તમારા કામને અટકાવવાનો પ્રયત્ન કરશે અને એમાં એ લોકો સફળતા પણ મેળવી શકે છે. તો જેટલી સાવધાની આપણે રાખીશું એટલો સારો બચાવ આપણે આપણા કામનો અને આપણી જાતનો કરી શકીશું. આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા અને કોઈ ગેરસમજ ઊભી ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કાર્યમાં અવરોધ આવતો દેખાય છે. આજે ખાસ કરીને સંતાનો અંગેના કામમાં ઘણી બધી પ્રતિકૂળતાનો સામનો તમારે કરવો પડે. આજે તમારે તમારી વાણીનો ઉપયોગ કરીને આજે તમારા કામને સહેલા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. આજે મીઠી વાણીનો ઉપયોગ ઘણા લાભ અપાવી જાય. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. આજે સવારમાં જ કોઈક એવો બનાવ બને જેનાથી આખો દિવસ આપણે માનસિક રીતે ડિસ્ટર્બ રહેતા હોઈએ એવો અનુભવ થાય. આજે હરીએ ફરીએ કામ કરીએ પણ મનમાં શાંતિ મળે નહીં, તો આજે કોઈ પણ એવા અગત્યના કામોનો નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ પણ આજે થોડી સાવધાની રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે હાથમાં લીધેલા કામમાં નોકર ચાકર આપણા સહયોગી આપણે સાથ ન આપે અને એને કારણે આજનું કામ અટકતું દેખાય. આજે કોઈ પણ યાત્રા પ્રવાસ કરવાનો હોય તો એમાં સંભાળીને આગળ જવું જરૂરી. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. આજે કુંભ રાશિવાળાએ પોતાના કૌટુંબિક અને સામાજિક કામોમાં ધ્યાન આપવું પડશે, નહીં તો ત્યાં તમને મુશ્કેલી પડી શકે છે. આજે ધંધાકીય બાબતોમાં કોઈ પણ મોટો ભરોસો કોઈ પર કરવો નહીં. આજનો શુભ રંગ આછો બ્રાઉન ખાકી કલર. મીન રાશિવાળાએ જે દિવસની શરૂઆત કોઈક સારા મંદિરે દેવદર્શનથી કરવાની છે. આજે માનસિક પરિતાપનો સામનો કરવો પડે અને આજે વધારાનું કામ તમારે ભાગે આવતા ચિંતાઓ પણ વધે. આજે છે ને તમારી પાસે જે કંઈ કામ આવે એમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરજો. સમયની બરબાદી ન થાય એની કાળજી ચોક્કસ રાખજો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.